નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो वरसादनी नवी आगाही वच्चे गुजरात में क्यारे आवशे वरसाद, कारण के रक्षाबंधन जेवा तहेवारो આવી ચૂક્યા છે અને હવે વાર છે રક્ષાબંધન પછી જન્માષ્ટમીની તો તહેવારો શરૂ થઈ ચૂક્યા છે। ગુજરાતમાં વરસાદ ક્યારે શરૂ થશે તેને લઈને હવામાન વિભાગે નવી અપડેટ આપી છે। તેને વચ્ચે અંબાલાલ પટેલની પણ નવી આગાહી આવી ચૂકી છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે આની પછીનો જે સપ્ટેમ્બર મહિનો છે તેની શરૂઆતમાં સારા વરસાદોના સંકેતો છે, એટલે આની પછી જે 9મો મહિનો શરૂ થવાનો છે સપ્ટેમ્બર મહિનો, તેની અંદર શરૂઆતના અઠવાડિયાની અંદર એટલે પહેલી તારીખથી જ ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિઓ જે છે તે બનવા લાગશે। બંગાળની ખાડીનો લો પ્રેશર સિસ્ટમ ગુજરાત ઉપર અસર દેખાડી શકે, પરંતુ આ તો અંબાલાલ પટેલે આગાહી આપી દીધી, પરંતુ આના વિશે હવામાન વિભાગે શું કહ્યું છે તેના ઉપર પણ વિશેષ અપડેટ લઈએ તો અમદાવાદ સ્થિત હવામાન વિભાગ તરફથી પણ માહિતી આપવામાં આવી છે કે 26 ઓગસ્ટ પછીનો જે સમયગાળો છે એટલે રક્ષાબંધન પછી મિત્રો 27, 28, 29 તારીખ પછી મિત્રો જે છે તો કોઈ ખાસ એવી વરસાદની આગાહી છે નહીં। 1 તારીખ સુધી કોઈ પણ સત્તાવાર ગંભીર હવામાન ચેતવણી દર્શાવવામાં નથી આવી, એટલે 1 તારીખ સુધી ગુજરાતમાં કોઈ પણ પ્રકારે મોટા વરસાદનું અનુમાન નથી, માત્ર ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે। તેનો અર્થ એવો નથી કે રાજ્યમાં વરસાદ નહીં પડે, ઝાપટા તો ચોક્કસ પડશે, પરંતુ કોઈ એવો ચેતવણી વાળો વરસાદ કે અતિ ભારે કે અતિ ભયંકર લેવલના વરસાદો નથી પડવાના 1 તારીખ સુધી। જો કે 1 તારીખ પછી સ્થિતિ થોડી સુધરતી જોવા મળી રહેશે, કારણ કે બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશરીય સિસ્ટમ ગુજરાત નજીક 1 થી લઈને 5 સપ્ટેમ્બર વચ્ચે જોવા મળી શકે, જેના ભાગરૂપે ગુજરાતમાં વરસાદીય સ્થિતિ જે છે તે 1 તારીખ પછીના સમયગાળામાં 1 થી 6 તારીખની વચ્ચે ફરીથી સક્રિય થતી જોવા મળી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોટું કૌભાંડ પકડાયું છે। ગરીબોની યોજનામાં અમીરો લોકો લાભ લેતા જોવા મળતા કરોડો રૂપિયાનું કૌભાંડ પકડાયું છે। જી હા મિત્રો, સરકાર યોજના ચલાવે છે ગરીબો માટે, રાશન યોજના, જેની અંદર સરકાર મફતમાં અનાજ આપે છે, પરંતુ જાણીને હક્કાબક્કા થઈ જશો કે આ ગરીબોની યોજનામાં અમીરો લાખો રૂપિયા કમાવા વાળા પણ મફત અનાજ લઈ રહ્યા છે। મિત્રો આ એક શર્મનાક વાત છે અને આવા લોકોને હવે હટાવવામાં આવશે। દેશની સૌથી મોટી અને કલ્યાણકારી યોજના છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એટલે રાશન કાર્ડની NFSA યોજના। આની અંદર ગેરરીતિનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે સરકારી અનાજ ઉપર દેશના ગરીબો અને વંચિત લોકોનો હક છે, એટલે ગરીબોના જે અનાજ છે, ગરીબોનું જે ખાવાનું અનાજ છે તેના ઉપર અમીરો જે છે તે લાભ લઈ રહ્યા છે। સંપન્ન લોકો, ટેક્સ ભરનારા વ્યાપારીઓ અને કંપનીઓના બોર્ડમાં સામેલ થયેલા મોટા મોટા અધિકારીઓ જે છે ત્યાં ગરીબોના અનાજનો લાભ લઈ રહ્યા હતા। ઉપરોક્ત બાબતોમાં મિત્રો ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયે ડેટા ઇન્ટિગ્રેશન અને ઊંડાણપૂર્વકની તપાસ બાદ દેશમાં 2.44 કરોડ એવા અપાત્ર લાભાર્થીઓની ઓળખ કરી છે કે જેઓ વર્ષોથી ગરીબોનું મફત રાશન પચાવી રહ્યા હતા। સરકાર હવે તેમને આ યોજનામાંથી બહાર કરવા જઈ રહી છે, જેનાથી ચાલુ નાણાકીય વર્ષમાં સરકારી તિજોરી લગભગ 5,800 કરોડની સીધી બચત થશે। એટલે જે આ રૂપિયાવાળા લોકો, જે આવકવેરો ભરનાર લોકો છે, જે વ્યાપારીઓ છે મોટા મોટા, એ જે અનાજ લેતા હતા તેમને હવે પકડી પાડવામાં આવ્યા છે અને યોજનામાંથી હટાવવામાં આવ્યા છે। તેનાથી સરકારને 5,800 કરોડ રૂપિયાની સીધી બચત થશે કે જે આ અમીરો અનાજ લઈ જતા હતા તેની સીધી બચત થશે। અને મિત્રો સરકાર આ યોજના એવા ગરીબો માટે ચલાવે છે કે જે પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે પણ સક્ષમ નથી, તેમને મફત અનાજ આપવામાં આવે છે રાશન કાર્ડની અંદર। પરંતુ વિચારો મિત્રો, ટેક્સ ભરનારા લોકો એટલે લાખો રૂપિયા કમાવનારા લોકો પણ અત્યારે આ યોજનાનો લાભ લેતા પકડાયા છે। અને મિત્રો જો તમે પણ આવું કરતા હોય તો બચી જજો, સરકાર જે છે તે કાયદેસર કાર્યવાહી કરી શકે, કારણ કે આ એક ગરીબોની રોટલી છે, ગરીબોની મિત્રો હક છે, એને અમીરો જે છે તે છીનવી ના શકે। ત્યારબાદ જોઈએ તો કુદરતે ફરી એકવાર ખેડૂતોને રડાવ્યા। જી હા મિત્રો, દર વર્ષે એકવાર એવું થાય છે કે વરસાદની અતિવૃષ્ટિ આવે અને ખેડૂતોને આખા વર્ષની મહેનત બરબાદ થઈ જાય। આ વર્ષે અતિવૃષ્ટિ છોડી દો, વૃષ્ટિ જ નથી પડી। જી હા, સૌરાષ્ટ્રની અંદર મોટી વરસાદની અછત ચાલી રહી છે, જેને જોતા હવે ખેડૂતોને ખબર પડવા લાગી છે કે વરસાદ હવે આવશે તો પણ મોડું થઈ ચૂક્યું છે, કારણ કે પાક હવે બગડવા લાગ્યા છે, સુકાવા લાગ્યા છે અને ઘણા બધા ખેડૂતો તો પોતાની જાતે જ ખેતરોમાંથી પાક ખેંચી રહ્યા
રહ્યા છે તેવું જ મિત્રો સામે આવી રહ્યું છે. એક જગ્યાએ સૌરાષ્ટ્રના દ્વારકા બાજુથી મિત્રો જે છે તે વરસાદનો એક ટીપું પણ વરસાદ છેલ્લા 2 મહિનામાં ના પડતા ઊભો મગફળીનો પાક સુકાઈ ગયો. ત્યારે ખેડૂતોએ કાળજે પથ્થર રાખીને પાકમાં ટ્રેક્ટર ફેરવી દીધું, એટલે આખા ખેતરમાં ટ્રેક્ટર ફેરવી દીધું. ખેડૂતે વરસાદની આશાએ મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ પૂરો વરસાદ ન પડતા પાકને નુકસાન થયું છે. સરકાર પાસે યોગ્ય સહાયની અપેક્ષાઓ, મગફળીનો પાક બચાવવાની આશા ધૂંધળી બનતા ખેડૂતને આખરે ઊભો પાક જે છે તે વેતરવો પડ્યો છે, નાશ કરવાની ફરજ પડી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ મિત્રો મગફળીના બિયારણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચો લાગે અને માત્ર મગફળીની વાત નથી મિત્રો, આખા ગુજરાતમાં જ્યાં જોવો ત્યાં આવી પરિસ્થિતિ છે. ઘણી બધી જગ્યાએ વરસાદ માત્ર જો સારો પડ્યો હોય તો એ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જ પડ્યો છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, વડોદરા, ભરૂચ આ બધા વિસ્તારોમાં સારો 50-50 ઇંચનો વરસાદ પડ્યો છે. પરંતુ આવી જાવ સૌરાષ્ટ્રમાં તો રાજકોટ, પોરબંદર, મોરબી, જામનગર, દ્વારકા, કચ્છ અને મિત્રો દ્વારકા અને કચ્છમાં તો હદ વટાવી દીધી છે. માત્ર 6% વરસાદ, આખી સિઝનનો માત્ર 2 ઇંચ વરસાદ જ પડ્યો છે દ્વારકામાં. આનાથી તમે અનુમાન લગાવી શકો કે કેવી હાલત હશે ખેડૂતોની. હવે મિત્રો ખેડૂતો જે છે તે મજબૂર થઈ રહ્યા છે અને હજુ પણ મિત્રો જોઈએ તો સૌરાષ્ટ્રમાં તો આવનારી 5 તારીખ સુધી હજુ પણ કોઈ સારા વરસાદના સંકેતો નથી મળી રહ્યા. આ જોતા જ ખેડૂતોએ હવે નિર્ણય લીધો છે અને ખેડૂતોએ પોતાના જ ખેતરમાં ટ્રેક્ટર ફેરવી દીધું છે, કારણ કે ખેડૂતોને હવે આશા જીવતી રહી નથી. હવે ઘણા બધા ખેડૂતો સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે કે પાક નુકસાન સર્વે તાત્કાલિક કરવામાં આવે અને આ વિપરીત અને કપરી પરિસ્થિતિમાં ખેડૂતોનો સાથ આપીને સરકાર સહાયની જાહેરાત કરે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારતના ખેડૂતો સાથે અડીખમ રશિયાની સરકાર ઊભી છે. રશિયા દેશ ઊભો છે તેવું કહેવામાં આવ્યું છે પુતિન તરફથી. ત્યારે મિત્રો અત્યારે થોડી કપરી પરિસ્થિતિ છે ભારતમાં. વૈશ્વિક લેવલે મિત્રો જે ઓઇલનું ટેન્શન ચાલી રહ્યું છે, એટલે ઈરાન અને અમેરિકાનું જે યુદ્ધ છે તેને કારણે ભારતને ઘણી બધી અસર પડી છે, ઘણા બધા ઝટકાઓ લાગ્યા છે અને માત્ર ભારતને નહીં વિશ્વના તમામ દેશોને અસર પડી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં તો લોકડાઉન જેવી સ્થિતિ લાગી ગઈ હતી આજથી 2 મહિના પહેલા, પરંતુ ભારતમાં એટલી બધી પણ ખરાબ પરિસ્થિતિ નથી. છતાં પણ વાત કરીએ તો ભારતમાં મિત્રો શું શું કટોકટીઓ છે અને તેમની સામે રશિયાએ ભારત સાથે સાચી દોસ્તી નિભાવી છે, કારણ કે રશિયાએ ભારતના ખેડૂતોને પણ રાહત આપવાની માહિતી આપી છે. શું છે આખો મામલો વિસ્તારથી સમજીએ તો અત્યારે વૈશ્વિક લેવલે મિત્રો જે છે તે તણાવ ચાલી રહ્યો છે યુદ્ધને કારણે. ખાસ મિત્રો ભારત જેવા દેશોમાં એશિયાની અંદર તેલનું સંકટ પણ ચાલી રહ્યું છે, એટલે પેટ્રોલ, ડીઝલ, ગેસનું સંકટ પણ ચાલી રહ્યું છે. ત્યારે આ મુશ્કેલ સમયમાં રશિયાના વ્લાદિમીર પુતિને દિલ્હીને ખાતરી આપી છે, એટલે ભારતને ખાતરી આપી છે કે મુશ્કેલ સમયમાં ભારતને અવિરત કાચું તેલ, ગેસ કે રાસાયણિક ખાતરો જે છે તે મિત્રો રશિયા પૂરું પાડશે તેવી ખાતરી આપી છે. એટલે કે ભારતમાં જેટલી પણ મિત્રો પુરવઠાની કમી હોય, એ ખાતરની હોય કે પછી ગેસ સિલિન્ડરની હોય કે ઓઇલની હોય, આ બધી જ મિત્રો જે છે તે વસ્તુઓ રશિયા ભારતને આપશે મુશ્કેલ સમયમાં. તેવું રશિયાએ દોસ્તી નિભાવી છે ભારતની. અને બીજા નંબરે તેમણે ખેડૂતો વિશે પણ શું કહ્યું છે તેના ઉપર પણ અહીંયા નજર મારીએ તો ભારતીય કૃષિ ક્ષેત્ર એટલે ખેતી ઉદ્યોગ અને ખેડૂતો માટે ખાતરની નિકાસ વધારવાની તૈયારી પણ જે છે તે રશિયાએ દેખાડી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સ્પષ્ટ કર્યું છે કે રશિયા માત્ર ઉર્જા ક્ષેત્રે નહીં પરંતુ ભારતના ખેડૂતોને પણ મદદ કરશે. ભારતના ખેડૂતોને અત્યારે સૌથી વધારે ખાતરની જરૂરિયાત છે, ત્યારે અમે ભારતીય ખેડૂતોની જરૂરિયાતો પૂરી કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છીએ તેવું પણ પુતિને કહ્યું. એટલે ભારત અને રશિયાની દોસ્તી ફરી એકવાર મિત્રો અહીંયા કામ આવી રહી છે. જ્યારે ભારત વિકટ પરિસ્થિતિમાં હોય ત્યારે રશિયા અવારનવાર ટેકો આપતું રહ્યું છે. ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મિત્રો ખાસ કરીને જણાવી દીધું ગુજરાત પ્રવાસે આવ્યા છે અત્યારે અમિત શાહ. ત્યારે ગુજરાત દુષ્કાળ મુક્ત બન્યું તેવું પણ અમિત શાહે અહીંયા કહ્યું. જી હા, વાત કરીએ તો મિત્રો અમરેલીના લાઠી તાલુકામાં દુધાળા ગામે પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા દ્વારા મિત્રો એક ગુજરાત ગૌરવ સરોવરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. એટલે અમિત શાહ અત્યારે લાઠી આવ્યા હતા. ત્યારે આટલું જ નહીં, ગુજરાતમાં જળ સંચય અને જળ સંરક્ષણની કામગીરીને વેગ આપતા અમિત શાહે જે છે તે મિત્રો ખાસ કરીને આ સરોવરના લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. વર્ષ 2001ની સાલ બાદ ગુજરાત દુષ્કાળ મુક્ત બન્યું છે તેવું પણ અહીંયા અમિત શાહે કહ્યું અને જળ સંચયની કામગીરીને વેગ પણ મળ્યો છે તેવું પણ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું. સાથે મિત્રો અમિત શાહે કહ્યું હતું કે વરસાદ જેટલો પણ વરસી રહ્યો છે તેનું સંગ્રહ કરવું, પાણીનું સંગ્રહ કરવું એ ભવિષ્ય માટે ખૂબ સારી વાત છે. ભવિષ્યમાં ખેડૂતોની જરૂરિયાતો પૂરી પાડે છે. આટલું જ નહીં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું હેલિકોપ્ટર સીધું લાઠીના દુધાળા ખાતે લેન્ડિંગ થયું હતું. તેમનું ભવ્ય મિત્રો સ્વાગત પણ કરવામાં આવ્યું અને અહીંયા ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. અને હર્ષ સંઘવીએ પણ મિત્રો ઘણા બધા જે છે અમિત શાહને લઈને ઘણી બધી વાત કરી છે. અને બીજા નંબર ઉપર આ પ્રસંગે અમરેલીના જ કૌશિક વેકરિયા, કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિતના ઘણા બધા આગેવાનો પણ હાજર રહ્યા હતા.
ત્યાર પછી મહત્વના સમાચાર, તો ચિંતા ન કરતા બધું જ મેનેજ કરી લેશું તેવું ભારતના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે. જે હા મિત્રો, અત્યારે જે મોંઘવારી વધી રહી છે જેને કારણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો હેરાન પરેશાન છે, તેમને સાંત્વના આપતા કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણે કહ્યું કે ચિંતા ન કરતા સરકાર બધું જ મેનેજ કરી લેશે. જી હા, તહેવારોની સિઝન છે, રક્ષાબંધન, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી લાઇનમાં છે, ત્યારે ઘણા બધા તહેવારો હોવાથી મિત્રો લોકો જે છે તે અત્યારે ખરીદી પણ કરતા હોય છે, પરંતુ મોંઘવારી વધતા મિત્રો જે ચિંતાઓ વધી રહી છે લોકોની, ત્યારે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગ્રાહકોને ખાતરી આપી છે કે સરકાર પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી પગલાં લઈ રહી છે. જાગરણમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર અત્યારે મિત્રો જે માહિતી આવી રહી છે તેને લઈને શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે જે અત્યારે હાલમાં ખાંડના ભાવ પણ વધી રહ્યા છે. ખાંડના ભાવ મિત્રો 70 રૂપિયા કિલોગ્રામે પહોંચી ગયા હતા. તાજેતરમાં તેની તીવ્ર વધારા વિશે પણ મિત્રો જે છે તે ખાસ કરીને પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, આજે મિત્રો ખાંડના ભાવ વધ્યા તેનો જે પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે ભારતના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે બધું જ મેનેજ થઈ રહ્યું છે, ચિંતા ના કરતા. જી હા મિત્રો, કોઈ પણ પ્રકારની ચિંતા ના કરતા બધું મેનેજ થઈ રહ્યું છે તેવું મિત્રો તેમણે કહ્યું. જો કે ખાંડના ભાવ તો 70 રૂપિયા પહોંચી ગયા છે, મેનેજ થઈ રહ્યું છે, તો 70 રૂપિયા શા માટે પહોંચ્યા એ પણ એક મોટો પ્રશ્ન. છતાં પણ વાત કરીએ તો રાયસેનમાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિની બેઠકમાં હાજરી આપ્યા બાદ શિવરાજસિંહ ચૌહાણે પત્રકારો સાથે વાતચીત પણ કરી, અને જેના કારણે સામાન્ય પરિવારોના બજેટ ઉપર છે અત્યારે દબાણ વધી રહ્યું છે મોંઘવારીને કારણે, તેને લઈને પણ મિત્રો તેમણે ઘણી બધી વાતચીત કરી. કેન્દ્રીય મંત્રી ચૌહાણે સરકારના પગલાંનો સંકેત આપ્યો, પરંતુ વિગતવાર વિગતો હજુ પણ તેમણે જાહેર નથી કરી. તેમણે જણાવ્યું હતું કે ગ્રાહકોને રાહત આપવા માટે જરૂરી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારબાદ જોઈ લઈએ તો મોંઘવારીમાં તહેવારો ઉજવવા લોકો માટે મુશ્કેલ બની રહ્યા છે, ત્યારે કઈ કઈ વસ્તુઓના ભાવ છેલ્લા અઠવાડિયામાં વધ્યા છે ખાસ જાણી લેજો, કારણ કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે આવા નાના મોટા તહેવારોમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો જે છે તે સૌથી વધારે ખરીદીઓ કરતા હોય છે, મીઠાઈઓ બનાવતા હોય છે, ત્યારે આ પરિસ્થિતિમાં ખાંડ 35 રૂપિયાથી સીધી 75 રૂપિયાએ પહોંચી ગઈ, જે લગભગ ડબલ થઈ ચૂકી છે. ખાંડ મોંઘી થતાં તેની અસર મીઠાઈના ભાવ ઉપર પડી છે, એટલે મીઠાઈઓ મોંઘી થઈ છે. બીજા નંબરે મિત્રો તમને જણાવી તો ખાસ કરીને મીઠાઈ ખરીદવાનું બજેટ પણ આ વખતે લોકોનું વધી રહ્યું છે. અને માત્ર ખાંડ જ નહીં મિત્રો, છેલ્લા અઠવાડિયામાં ડુંગળી પણ મોંઘી થઈ છે. ડુંગળીના ભાવ જે 20 રૂપિયા હતા એ હાલ અત્યારે 65 વટી ચૂક્યા છે. ગરીબોની મિત્રો કસ્તુરી ગણવામાં આવતી ડુંગળીના ભાવ પણ વધ્યાથી લોકો હેરાન પરેશાન થયા છે. અને મિત્રો થોડા સમય પહેલા જ ગેસ સિલિન્ડરનો ભાવ પણ વધ્યો હતો. આવી રીતના મિત્રો લગાતાર જે વસ્તુઓ છે તે વધી રહી છે ભાવ. આની વચ્ચે સૌથી મોટું સંકટ એક જ છે કે વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, તેની સામે લોકોની આવક વધી રહી નથી. દાખલા તરીકે મિત્રો ખાંડ, ગેસ આ બધી વસ્તુઓના ભાવ તો વધી રહ્યા છે, પરંતુ લોકોનો પગાર જે છે, આવક જે છે તે એમની એમ છે, એમાં વધારો નથી થઈ રહ્યો. એટલે મિત્રો આનાથી લોકોને મોંઘવારીનો માર જે છે તે સૌથી વધારે સહન કરવો પડી રહ્યો છે. ત્યારબાદ જોઈ લઈએ તો ખતરનાક પૂર આવ્યો છે, મોતનો ખેલ રચાયો નેપાળની અંદર. જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર, પૂર્વીય ભારત નજીક નેપાળની અંદર મિત્રો મોતનો ખેલ, 1600 થી વધારે લોકો લાપતા થયા છે. આની અંદર 250 જેટલા ભારતના છે અને 100 થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે મોતનો ખેલ ખેલી નાખ્યો છે વરસાદે. ત્યારે જી હા, નેપાળમાં મિત્રો જે જળ પ્રલય આવ્યું તેની પાછળ વરસાદ નથી. જી હા મિત્રો, વાત કરીએ તો આની પાછળ શું કારણ છે આગળ જણાવું, પરંતુ એની પહેલા છેલ્લા 2 દિવસમાં મિત્રો નેપાળની હાલત કફોડી બની ચૂકી છે. ભારતમાંથી જઈને ગુજરાતમાંથી પણ જે નેપાળ ફરવા ગયેલા લોકો છે તેના કોઈ અતા પતા નથી. નેપાળમાં તબાહી આવી ગઈ છે. અચાનક મિત્રો પાણી એટલું ભરાયું કે લોકોના મકાનો ધસડાયા, લોકોની 4 વ્હીલરો તણાઈ ચૂકી છે. ઘણા બધા લોકો લાપતા છે. લગભગ 1600 થી વધારે લોકો જે છે તે અહીંયા લુપ્ત થયા હોવાના સમાચાર છે. અને આની અંદર મિત્રો જે મૃત્યુનો આંકડો છે લગભગ હવે 150 ની નજીક પહોંચવામાં છે. અને મોટી વાત એ છે કે હજુ પણ આ ઓફિશિયલી આંકડા જે છે તે સામે આવી રહ્યા છે. અસલી આંકડો આનાથી પણ વધારે હોવાના અહેવાલો સામે આવ્યા. ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર આપશે સસ્તા ભાવે ડુંગળી. સૌથી મોટા સમાચાર, કેન્દ્ર સરકાર ગુરુવારથી દિલ્હીમાં 35 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે ડુંગળીનું વેચાણ કરવા જઈ રહી છે. જી હા મિત્રો, ડુંગળીના ભાવ અત્યારે 60 રૂપિયાને વટી ગયા હતા, જેથી સામાન્ય લોકો માટે ડુંગળી ખરીદવી મુશ્કેલ બની રહી હતી. તેવામાં સરકાર જે છે તે મિત્રો ડુંગળી ખરીદશે મોંઘા ભાવે, અને ગ્રાહકો જે છે, ગરીબો અને મધ્યમ વર્ગના જે લોકો છે તેમના માટે મફતમાં મિત્રો જે છે તે ખાસ કરીને આ રાહત મળશે. એટલે એટલા માટે જે ડુંગળી મોંઘા ભાવની છે 60 રૂપિયાની, એ જ ડુંગળી સરકાર જે છે મિત્રો અહીંયા તમને 35 રૂપિયાના લેખે આપવાની છે. ગુજરાતમાં પણ આ ડુંગળી પહોંચશે નાફેડના માધ્યમથી. જી હા, સરકાર જે છે ત્યાં મોંઘા ભાવની ડુંગળીઓ ખરીદશે ખેડૂતો પાસેથી, યાર્ડમાંથી. પછી મિત્રો નાફેડ હોય, સેન્ટ્રલ ભંડાર હોય જેવી વસ્તુઓના માધ્યમથી ડુંગળીઓ આખા દેશમાં પહોંચાડવામાં આવશે. સરકાર પાસે 1.21 લાખ ટનનો મોટો સ્ટોક છે ડુંગળીનો, અને આ જે ડુંગળી છે સરકાર લોકોમાં વહેંચશે સસ્તા ભાવે, 35 રૂપિયા કિલોગ્રામના ભાવે, કે જેથી લોકો જે છે તે સસ્તા ભાવે ડુંગળી ખરીદી શકે.
ત્યારબાદ જોઈ લે તો કેન્સરની સચોટ દવા મિત્રો જે છે તે અત્યારે હાલ સામે આવી રહી છે, અને પરંતુ આની જે મિત્રો કિંમત છે તે થોડી વધારે છે, પરંતુ અત્યારે હાલ મિત્રો એક સૌથી મોટી સક્સેસ જે છે તે વૈજ્ઞાનિકોને મળી છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે FDA રિવોલ્યુશન મેડિસિનની નવી દવા રાસોનકને મિત્રો મેટાસ્ટેટિક પેન્ડિક્રિયાટિક કેન્સર સારવાર માટે મંજૂરી આપી છે. ત્યારે જેટલા પણ પેન્ક્રિયાટિક કેન્સરો છે તેના માટેની આ દવા જે છે તે એકદમ સચોટ કામ કરશે તેવું કહેવામાં આવી રહ્યું છે. એક મોટા ટ્રાયલમાં આ દવા એડવાન્સ સ્ટેજના દર્દીઓને પણ જીવિત રહેવાના દરને લગભગ બમણો કરવામાં સફળ રહી છે. અને મિત્રો જેટલી મોટી સફળતા છે એટલી મોટી જ આની કિંમત છે. દિવસમાં એક વખત લેવાની આ દવા એવા દર્દી માટે છે કે જેમની અગાઉ સારવાર થઈ ચૂકી છે અથવા જેઓ કીમોથેરાપી લઈ શકતા નથી. કંપનીએ 30 દિવસની દવાની સપ્લાયની કિંમત જે છે તે ખૂબ મોટી રાખી છે. એટલે મિત્રો આ જે દવા છે તે 30 દિવસ સુધી લગાતાર તમારે લેવી પડશે, અને આખા 30 દિવસનું ટોટલ મારીએ તો મિત્રો 38 લાખ રૂપિયાની જે છે તે મિત્રો આ દવા બને છે, જે પેન્ક્રિયાટિક કેન્સર માટેની એકદમ સચોટ દવા જે છે તે દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યાર પછી જોઈએ તો સોના ચાંદીમાં તહેવારોનો મિત્રો જે છે તે ખાસ કરીને સૌથી મોટો હિસ્સો હોય છે. ત્યારે હવે ગુજરાતમાં ધીમે ધીમે તહેવારો આવી રહ્યા છે, તેની વચ્ચે ખાસ રક્ષાબંધન છે. ત્યારે સોના ચાંદીની માર્કેટ જે છે તે મિત્રો લગાતાર ઉથલ પાથલ થઈ રહી છે. ત્યારે આજે શું ભાવ રહ્યા સોના ચાંદીના વાત કરીએ તો IBJ ની વેબસાઇટ પરના આંકડા મુજબ આજે 999 પ્યોરિટી વાળું જે સોનું છે 10 ગ્રામ સોનું, તેના ભાવ આજે મિત્રો જે છે તે માર્કેટ ની અંદર 1,61,000 રૂપિયા પર બંધ થયું સોનું. એટલે કે મિત્રો સોનાની અંદર પણ આજે 4 થી 5,000 રૂપિયા ઘટ્યા છે. ગઈકાલે સોનું 1,65,000 હતું, આજે 1,61,000. બીજી બાજુ ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ આજે ભાવ ઘટાડો થયો છે. ગઈકાલે ચાંદી જે છે મિત્રો જ્યાં હતું ત્યાંથી તૂટી ગયું છે. આજે ચાંદીનો ભાવ 2,40,000 રૂપિયા પર ખુલ્યો. ગઈકાલે મિત્રો જે ચાંદી ક્લોઝ થઈ હતી 2,42,000 થઈ હતી, અને થોડા દિવસ 2-3 દિવસ પહેલા ચાંદીનો ભાવ 2,45,000 હતો. આજે ચાંદીનો ભાવ પણ 2,40,000 રૂપિયા પ્રતિ 1 કિલોગ્રામ બોલાયો. ત્યારબાદ મહત્વના સમાચાર આવી રહ્યા છે રક્ષાબંધનના મુહૂર્તને લઈને. ત્યારે મિત્રો રક્ષાબંધનનો તહેવાર છે, ત્યારે રાખડી બાંધવાનો જે આદર્શ સમય છે એના ઉપર આજે આ વર્ષે સૌથી વધારે નજર હતી, કારણ કે ગ્રહણ મિત્રો જોવા મળવાનું છે રક્ષાબંધન ઉપર, તેની અસર થશે. એટલા માટે ખાસ કયો ટાઈમ જે છે તે બેસ્ટ રહેવાનો છે તેના ઉપર વાત કરીએ તો મિત્રો રક્ષાબંધનની અંદર રાખડી બાંધવાનો જે શુભ સમય છે એ આ વર્ષે મિત્રો સવારનો બેસ્ટ ગણવામાં આવી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી 9:48 સુધી રાખડી બાંધવાનું સૌથી શુભ મુહૂર્ત માનવામાં આવી રહ્યું છે. આ સમયગાળાની અંદર 3 કલાક અને 51 મિનિટનો સમય મળશે, પરંતુ જો તમે આ સમય ચૂકી જાવશો ત્યાર પછી બીજો અમૃતકાળ આવશે 9:48 થી સવારે 10:53 સુધી, એટલે 11 વાગ્યા સુધી તમે ફરીથી મિત્રો જે છે તે સારું એવું મુહૂર્ત રહેવાનું છે સવારે. એટલે એકદમ સવારે 6 થી 11 વાગ્યા સુધી સારું એવું મુહૂર્ત છે. બપોર પછીની વાત કરીએ તો બપોર પછી અભિજીત મુહૂર્ત જે છે તે સારું રહેવાનું છે. તેની અંદર 12 વાગ્યાથી લઈને 12:48 નો સમય સારો રહેશે. અને સાંજની મિત્રો ખાસ કરીને વાત કરીએ તો પૂર્ણિમા તિથિ જે છે તે સવારે 9:48 સુધી હોવાથી સવારનો સમય આ વર્ષે રાખડી બાંધવા માટે ઉત્તીર્ણ ગણવામાં આવશે.